તરફ અમદાવાદીઓને તો કેટલાય દિવસોથી રાહ જોવડાવતા મેઘરાજા આખરે આજે વરસ્યા અને મુસીબતો પણ લાવ્યા। તમને દ્રશ્યો પણ બતાવી દઈએ। અમદાવાદ શહેરના એવા દ્રશ્યો આપને બતાવીએ જેમાં પહેલા દ્રશ્યો અમદાવાદ પૂર્વ વિસ્તારના છે, જ્યાં સ્થિતિ બગડી હતી। થોડીવારના વરસાદમાં જ પાણીનો ભરાવો થતા આ દ્રશ્યો જોવા મળ્યા। પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા ન દેખાઈ। એલિસ બ્રિજ અને પ્રીતમનગરના દ્રશ્યો પણ જોઈ શકાય છે। અહીં પણ જળભરાવના દ્રશ્યો સામે આવ્યા તો આ તરફ કુબેરનગર ગરનાળું ભરાઈ જવાના પણ દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે પણ હાલાકી સર્જાઈ હતી। ફરી એક વખત પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલતા દ્રશ્યો વરસાદ બાદ સામે આવ્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અણઘડ કામગીરીના કારણે અમદાવાદીઓએ વરસાદમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ તરફ અમદાવાદના બોપલ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી। અહીં રસ્તા પર પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા। આ તરફ વેજલપુરમાં પણ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। રસ્તા હોય, સ્થાનિક વિસ્તારો હોય, તમામ જગ્યાએ જળભરાવના દ્રશ્યો જોવા મળ્યા હતા। મેઘરાજા આજે ઘણા વિરામ બાદ વરસ્યા, પરંતુ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આ જ સ્થિતિ જોવા મળી હતી। દરેક વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। પોશ કહેવાતા આંબાવાડી વિસ્તારમાં પણ વાહન ચાલકો અટવાયા હતા। રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો।